વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે સવિસ્તાર ઉત્તર લખો પ્રકરણ 18 અને 19 તેમજ આપણે એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચેપ્ટર 18 તેમાં પહેલો પ્રશ્ન, બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે? બાળ અધિકાર એટલે બાળકને જન્મથી જ મળતા કુદરતી અને કાનૂની અધિકાર જે તેના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. સમજૂતી જોતા બાળકને મુખ્યત્વે નીચેના અધિકારો મળે છે. જીવન જીવવાનો અધિકાર, દરેક બાળકને જન્મ લેવાનો અને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. શિક્ષણનો અધિકાર, 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. રક્ષણનો અધિકાર, બાળકને શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ મળવું જોઈએ. વિકાસનો અધિકાર, તેમના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે પૂરતી સુવિધાઓ અને તકો મળવી જોઈએ. સાંભળવાનો અધિકાર, તેમની સાથે સંબંધિત બાબતોમાં તેમના મંતવ્યોને ધ્યાનમાં લેવા જોઈએ. બીજું, સામાજિક અસમાનતા માટે કઈ કઈ બાબતો જવાબદાર ગણી શકાય? તેનો જવાબ છે સામાજિક અસમાનતા માટે મુખ્યત્વે જાતિ, ધર્મ, આર્થિક સ્થિતિ, શિક્ષણનો અભાવ અને લિંગ જેવી બાબતો જવાબદાર ગણી શકાય. તેમાં જાતિ અને ધર્મ, ભારતીય સમાજમાં લાંબા સમયથી જાતિ અને ધર્મના આધારે ભેદભાવ પ્રવર્તે છે. આર્થિક અસમાનતા, ગરીબ અને તવંગર વચ્ચેની મોટી ખાઈ પણ સામાજિક અસમાનતાનું એક મુખ્ય કારણ છે. શિક્ષણનો અભાવ, શિક્ષણની અસમાન તકોને લીધે લોકો વચ્ચે સામાજિક અંતર વધે છે. લિંગ ભેદ, સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ અને રૂઢિચુસ્ત માન્યતાઓ પણ અસમાનતા માટે જવાબદાર હોય છે. ત્રીજો સવાલ, સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે? સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસરો થાય છે, જેના પરિણામે ગરીબી અને બેરોજગારી વધે છે. તેની સમજૂતી લેતા જે લોકો સામાજિક રીતે પછાત હોય છે તેમને આર્થિક તકો ઓછી મળે છે. શિક્ષણ અને રોજગારીની સમાન તકો ન મળવાથી તેઓ આર્થિક રીતે નબળા રહે છે. આના કારણે સમાજમાં આવકની અસમાન વહેંચણી થાય છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. પરિણામે દેશના આર્થિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે. ચોથો પ્રશ્ન, 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ કરવું યોગ્ય ગણાય? શા માટે? 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું બિલકુલ યોગ્ય ન ગણાય, કારણ કે તે બાળમજૂરી કાયદાનું ઉલ્લંઘન છે. તેની સમજૂતી જોતા ભારતીય બંધારણ અને બાળ મજૂરી અધિનિયમ 1986 મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયો સહિત કોઈપણ નોકરીમાં કામ રાખવા કાનૂની ગુનો છે. આ ઉંમર બાળકોના શિક્ષણ અને વિકાસ માટેની હોય છે. તેમને કામ પર રાખવાથી તેમનું બાળપણ છીનવાય છે અને તેમના ભવિષ્ય પર નકારાત્મક અસર થાય છે. તેમનો મૂળભૂત અધિકાર એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર પણ છીનવાય છે. ત્યારબાદ ચેપ્ટર 19 તેમાં પહેલો પ્રશ્ન, માર્ગ અકસ્માત નિવારક માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? માર્ગ અકસ્માત નિવારક માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, વાહન ધીમે ચલાવવું અને સાવચેતી રાખવી જોઈએ. તેને ધ્યાનમાં રાખવાની બાબતો: પહેલી, હંમેશા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. બીજું, વાહન નિર્ધારિત ગતિ મર્યાદા માટે અને ધીમે ચલાવવું. ત્રીજું, ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો અને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. ચોથું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો. પાંચમું, નશાની હાલતમાં વાહન ચલાવવું નહીં, તેમજ ઝીબ્રા ક્રોસિંગ પર રાહદારીઓને રસ્તો પાર કરવા દેવો જોઈએ. વાહનની નિયમિત જાળવણી કરવી જોઈએ જેથી રસ્તા પર અચાનક બંધ ન પડે. બીજો સવાલ, કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તેનો જવાબ છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે આર્થિક સુરક્ષા અને પૂરતું શિક્ષણ ન હોય ત્યારે રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. રાજકીય સ્વતંત્રતા એટલે ચૂંટણીમાં મત આપવાનો કે સરકારમાં ભાગ લેવાનો અધિકાર. પરંતુ જ્યારે વ્યક્તિ ભૂખમરો, ગરીબી અને નિરક્ષરતા જેવી પાયાની સમસ્યાથી પીડાતી હોય ત્યારે તેના માટે આ અધિકાર ગૌણ બની જાય છે. પેટની ભૂખ સામે રાજકીય અધિકારોનું મહત્વ ઘટી જાય છે. તેથી આર્થિક સમાનતા અને સામાજિક ન્યાય વિના રાજકીય સ્વતંત્રતા અધૂરી છે. ત્રીજો પ્રશ્ન, ટૂંકનો લખો શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા.
શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા નાગરિકોના સર્વાંગી વિકાસ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં શિક્ષણ ક્ષેત્રે ભૂમિકા. સરકાર મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે છે. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના સ્થાપના અને સંચાલન કરે છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અભ્યાસક્રમ નક્કી કરે છે અને શિક્ષકોની તાલીમથી વ્યવસ્થા કરે છે. સાક્ષરતા દર વધારવા માટે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા શિષ્યવૃત્તિ અને લોન જેવી સુવિધાઓ પૂરી પાડે છે. તેમજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અવિતરણ વીજળી, પાણી પુરવઠો, રસ્તાઓ, બંદરો અને સંચાર સુવિધાઓ જેવી ઉત્તમ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. સરળ મંજૂરી પ્રક્રિયા, સિંગલ વિન્ડો ક્લિયરિફિકેશન સિસ્ટમ, એટલે એક જ જગ્યાએથી બધી મંજૂરી દ્વારા ઝડપી મંજૂરી હોય છે. શ્રમ કાયદામાં છૂટછાટ. કેટલાક શ્રમ કાયદામાં સરળતા અથવા છૂટછાટ આપવામાં આવે છે. વિદેશી રોકાણ આકર્ષણ. આ લાભોને કારણે વિદેશી રોકાણ સરળતાથી આકર્ષી શકાય છે. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે ભૂમિકા. સરકાર જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને મોટી હોસ્પિટલનું નિર્માણ કરે છે. નાગરિકોની સસ્તી અને સુલભ તબીબી સેવાઓ પૂરી પાડે છે. રોગચાળા નિયંત્રણ અને રસીકરણ કાર્યક્રમો તેમજ સ્વચ્છતા જાળવણી માટે પગલાં લે છે. આરોગ્ય વીમા યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સુરક્ષા પૂરી પાડે છે. ચોથું, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો જણાવો. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે સેઝમાં ઉદ્યોગ શરૂ કરવાથી કરવેરામાં રાહત, સસ્તી જમીન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક લાભો મળે છે. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગોને મળતા મુખ્ય લાભો. કરવેરામાં મુક્તિ અથવા તો રાહત. આ ઝોનમાં ઉદ્યોગોને ચોક્કસ સમયગાળા માટે કેન્દ્રીય અને રાજ્ય કરવેરામાં સંપૂર્ણ અથવા આંશિક મુક્તિ મળે છે. સસ્તી અને તૈયાર જમીન. સરકાર દ્વારા સબસિડીવાળી અથવા સસ્તી દરે જમીન અને પ્લોટ પૂરા પાડવામાં આવે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી